તમારે પણ જાણવું છે કે તમારા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કેટલી ગ્રાન્ટ આવે છે અને તેને ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે અને કેટલા કામ છે તે ગ્રામ પંચાયત દ્વારા છે તે કરવામાં આવ્યા છે, તેમજ કેટલી ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવી છે. તો સૌપ્રથમ તમે ગૂગલ પર આવી અને આ જે વેબસાઇટ છે iojn.gujarat.nic.in, તમે IOJN લખશો એટલે સિમ્પલી આ જે પ્રથમ વેબસાઇટ આવશે ત્યાં છે તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આવી રીતના જે નવું પેજ ઓપન થશે તેમાં તમે અહીં જોઈ શકો છો કે તમે છે તમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો જે પણ હોય તે છે તમે સિલેક્ટ છે તે કરી શકો છો. બરાબર, આપણે કોઈ પણ એક રેન્ડમલી જિલ્લો છે તે પસંદ કરશું. ઉપર ક્લિક કરશો એટલે તમને છે તમારો તાલુકો હશે તે જોવા છે તે મળશે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંથી જે ગીર સોમનાથ જિલ્લો છે તે આપણે સિલેક્ટ કરીશું, તેના જે 6 તાલુકા છે તે છે આપણે જોવા મળે છે. તમે ફરીથી વિગતવાર ઉપર ક્લિક કરશો તો અહીં જો આપણે કોડીનાર તાલુકો સિલેક્ટ કર્યો હશે તેના જેટલા પણ ગામ હશે તે બધા છે તે અહીં છે તે જોવા મળશે. આપણે બધા જ વર્ષ સિલેક્ટ કરેલા છે, તેથી કયા વર્ષમાં કેટલી ગ્રાન્ટ આવી છે તે છે તો જોવા આપણે અહીંથી કોઈ પણ એક રેન્ડમ ગામ છે તે ઉઠાવશું અને આપણે છે તે સર્ચ કરશું. સપોઝ કે મેં આ કોઈ ગામ છે તે સર્ચ કર્યું છે, તેમાં તમે જોઈ શકો છો કે આ ગામનું નામ છે વેળવા. તો વેળવા ગામે સ્મશાન ગૃહનું કામ છે તે કેટલું થયું છે. ત્યારબાદ આગળ તમે જોઈ શકો છો કે આંગણવાડીમાં બોર મોટર તથા પ્રાથમિક શાળામાં બોર મોટર ટાંકી તથા ડૉક્ટર આંબેડકર ભવન બાજુમાં બોર મોટર. તો આ જુઓ કે આ જે બધા કામ છે તે છે તે રજૂ કરાયેલા છે. તેમજ તમે જોઈ શકો છો રકમ છે તે કેટલી આપવામાં આવી છે. તો સ્મશાન માટે તમે જોઈ શકો છો 5 લાખની રકમ છે તે આપવામાં આવી છે. તમે વિગતવાર ઉપર ક્લિક કરશો તો જે નવું પેજ ઓપન થશે તેમાં છે તમને સંપૂર્ણ ડિટેલ છે તે મળી જશે કે વર્ક ઓર્ડર આપ્યાની તારીખ કેટલી છે, વર્ક ઓર્ડરની રકમ કેટલી છે. તમે જોઈ શકો છો 5 છે, બરાબર, 5 લાખ છે. ત્યારબાદ કામ ક્યારે પૂર્ણ થયું તે પણ તમે જોઈ શકો છો 8/12/2015 સરકારી રેકોર્ડ મુજબ આવું છે તે બતાવે છે. તમે ગ્રાન્ટ પર જોઈ શકો છો કે ગ્રાન્ટ છે તે કેટલી આપેલ છે. 5 લાખની ગ્રાન્ટ છે તેના માટે છે તે આપેલ. વેબસાઇટ છે તે સરકારી છે, ત્યાં છે તમે આવીને જોઈ શકો છો કે તમારા ગામમાં કેટલું કામ છે તે થયું છે. તમે બેક આવશો તો અલગ અલગ કામ છે તમને જોવા મળશે.